महादेव 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 मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षमारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता
નમસ્તસ્यै 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 નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ ભગવતીની પ્રેરણાથી જે નવચંડીઓ કરવા માટે એક સંકલ્પ મનમાં થયું જાગ્રત, એ સંકલ્પને હું ભક્તોની સામે પ્રકટ કર્યું અને ભક્તોએ એને ઝીલવી લીધું. અને આજે આ 10મું નવચંડી મહાયજ્ઞ થઈ રહ્યો છે. હજુ 11 આપણા બાકી છે, પણ બધા લાઈનમાં છે, એટલે કોઈ ચિંતાની વાત નથી. એ બધા થવાના જ છે. બધાના નામો આવી જ રહ્યા છે જુદી જુદી જગ્યાથી. એટલે 11 ઓર થઈ જશે તો 21નો સંકલ્પ પૂરું થઈ જશે. હું જ્યાં સુધી માનું છું પરમાત્મા સત્ય સંકલ્પ સ્વરૂપ છે. ભગવતીના સ્વરૂપમાં હોય કે ભગવાનના સ્વરૂપમાં હોય, એમનો સંકલ્પ હંમેશા સત્ય જ હોય. જીવનો સંકલ્પ કદાચ, કારણ કે અલ્પજ્ઞ છે એટલે અલ્પશક્તિમાન હોય, અને પૂરું થવામાં વિઘ્નો પણ નડે. એનું એકમાત્ર કારણ તમારી ઈચ્છા અને પ્રભુની ઈચ્છાનો મેળ નથી થયો. અગર ભગવદ ઈચ્છા અને જીવની ઈચ્છા એનો મેળ થઈ જાય અને એ કાર્ય પૂરું ન થાય, એ બને જ નહીં, ક્યારેય નહીં બને. થાય અને થાય. એટલે જ શ્રીમદ ભાગવતમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા દેવતાઓએ કહ્યું છે, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ. ભગવાન તો સત્યવ્રત છે, સત્ય સંકલ્પ છે. એમની કોઈ પણ વાત જે વિચારી લીધી હોય થયા વગર રહેતી નથી. તો આ ભગવતીનો જ સંકલ્પ હતો. અને આજે આપને આ યાત્રા નવેરા સુધી પહોંચી. આ નવેરા ગામ મારા ગુરુદેવનું ખાસ. આ મંદિરનું નિર્માણ કરવા માટે આ જ્યાં યજ્ઞશાળા બની છે ને, ત્યાં જ ખાટલો નાખીને પડી ગયા હતા. અહીંયા એક મોટો ઝાડ હતો, પેલો ઝાડ નથી દેખાતો મને. પાડી લાગ્યું કે એ ઝાડના નીચે ખાટલો પાદરીને બેસી જ ગયા કે નહીં. અને છોટું મુરાદ મને ક્યારેય ભૂલતા નથી, ભૂલાતા જ નથી. ગુરુદેવના અનન્ય ભક્તોમાંથી એક ભક્ત હતા છોટું મુરાદ. એમ તો કેટલા બધા નામો છે આ નવેરામાં, જે લોકોએ ખૂબ જ સાથ આપ્યું છે. અને આ રામેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું ગુરુદેવના સંકલ્પ અહીંયા જ રહ્યા. આજે પાટોત્સવ પણ છે. કેટલામું? 54 years. હું સાથે હતો ને, હું બહુ નાનો હતો ત્યારે આવ્યો હતો સાથે. મારા સંન્યાસ
પહેલાનું આ મંદિર છે. મારા સંન્યાસના 50 વર્ષ પૂરા થવાના છે વસંત પંચમીના દિવસે. આજે વસંત પંચમી આવી રહી છે સ્વામીજી 2024 में. हाँ, उस दिन तो बहुत बढ़िया दिन है हमारा, वैलेंटाइन डे है. हम भगवान को प्यार करने का संदेश भेजेंगे. हमने तो अपना जीवन ही दे दिया है, भेजेंगे क्या, समर्पित ही कर दिया. हमारे गुरुदेव ने भी हमारे संन्यास का दिन बड़ा जोरदार चुना था, वसंत पंचमी. ज्ञान का प्रतीक भगवती सरस्वती, उसका दिन. और वैसे भी अपने नामा भी कौन से हैं? सरस्वती नामा. इसलिए मैं तो कहा करता हूँ गुरुदेव की बड़ी कृपा है. मेरे आगे भी सरस्वती, मेरे पीछे भी सरस्वती, मेरे ऊपर भी सरस्वती. चलो कैसे? नाम विद्या, तो वो क्या है? सरस्वती है. और विद्यानंद आगे क्या लिखते हैं? सरस्वती. है कि नहीं सरस्वती? और वसंत पंचमी को संन्यास दिया तो ऊपर भी सरस्वती. बड़ी कृपा गुरुदेव की, जिन्होंने नाम के साथ में ही ब्रह्म विद्या को जोड़ दिया. हमारा पड़ोस में जो बेसेला जी मैंने एम जोया करे छे कि मारा माटे भी तो कहीं बोलो कि હું બી તમારો જ છું, સરસ્વતી છું. અને જે બ્રહ્મ વિદ્યા છે એ જ નિત્ય છે, અને જે નિત્ય છે એ જ નિત્યાનંદ છે. અહીંયા સરસ્વતી. તો દીકરાઓ, ગુરુદેવે અહીંયા બહુ સાધના કરી, બહુ તપ કર્યું અહીંયા આ ઝાડ નીચે. અને નવેરા અને આજુબાજુના ગામનાઓ અને પાર નદીના પરલી પાર પણ પરવાસા, એ બધા જ ગામો અહીંયા ભેગા થતા હતા. અને 54 વર્ષ પહેલાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આજે એનું પાટોત્સવ, અને પાટોત્સવના જ નિમિત્તે અહીંયા ભગવતીની પણ કૃપા થઈ. હમણાં થોડીક જ વારમાં તમને હું સંભળાવવાનો છું કે ભગવાન નારાયણ શું કહે છે, તમે સાંભળજો. ભગવતી શક્તિ પણ પહોંચી ગઈ છે. सूरजी महाराज पुराणों वक्ता है. स्वामी थोड़ा प्रवचन कर देता हूँ, चल रहा है जी महाराज. उसके बाद आप प्रसाद देना. थोड़ा प्रसाद पहले मैं बांट देता हूँ, क्योंकि नियम में जहाँ जाता हूँ देवी भागवत थोड़ी करता ही नहीं, देवी का स्मरण हो जाता है. आनंद बहुत काम में थे, रात को जागे थे, इसलिए मेरे प्रवचन की पहली समाधि लग गई, क्योंकि मैं गुजराती में बोल रहा हूँ, शायद तुमको समझ नहीं आ रही होगी. आटला वर्षों तो गुजरात में रहे, गुजराती बोलता नहीं आवड़े तो પછી કેમ ઊંઘ આવી? મારો સ્વભાવ છે હું બધાની આરતી ઉતારી જ કાઢું. તમારી તો ઘણી બધી વાર ઉતારી છે. सूरजी महाराज पुराणों वक्ता, भगवान वेद व्यासना कृपा पात्र. અને જ્યાં જ્યાં પણ સૌનકાદિક ઋષિઓ યજ્ઞ આગાદિક સત્કર્મો કરતા હોય છે, ત્યાં ત્યાં એ પુરાણ કથા કરવા માટે જતા જ હોય છે. અને વિભિન્ન પુરાણોની કથાઓ કરી છે એમને, વિભિન્ન પુરાણોની. આજે હું તમને નામો સંભળાવીશ. પહેલા તો 18 પુરાણ. एक જ શ્લોકમાં स्वामी बहुत चमत्कार કર્યું છે. मैं तो व्यास जी महाराज की कलम को बड़ा चूमने लगता हूँ, क्या कमाल करते हैं. एक ही श्लोक में 18 पुराणों के नाम आप सुनिए.
सूत जी महाराज कह रहे हैं मैं तुम्हें पहले पुराणों के नाम सुनाता हूं। मद्वयम भयद्वयम, मद्वयम बोलो, भयद्वयम। अच्छा ऐसा बोलोगे तो तुम्हारी नींद भी उड़ जाएगी। मद्वयम भयद्वयम चैव ब्रतयम ब्रत्रयम व चतुष्टयम अनापलिंग कुस्कानि पुराणानि पृथक पृथक। एड़ा पुराण एक श्लोक में 18 पुराण नाम। मद्वयम એટલે મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ। મદ્વયમ भयद्वयम भागवत पुराण और भविष्य पुराण हो गए, गिनते रहना। ब्रत्रयम ब्रह्म पुराण, ब्रह्मांड पुराण और ब्रह्म वैवर्तक पुराण। कितने हो गए? 7। व चतुष्टयम वामन पुराण, विष्णु पुराण, वायु पुराण और वाराह पुराण। चतुष्टयम 4 वकार वाले। कितना थया? 11 थया। अनापलिंग कुस्कानि। એટલે અગ્નિ પુરાણ, ન એટલે નારદ પુરાણ, પ એટલે પદ્મ પુરાણ, લિંગ એટલે લિંગ પુરાણ, કુ એટલે કુર્મ પુરાણ और સ્ક એટલે સ્કંદ પુરાણ। કેટલા થઈ ગયા? 18। लिंग पुराण लिंग अनाप लिंग कुस्कानि नहीं, गरुड़ नहीं है। वापस गिनो। अच्छा हाँ है, गरुड़ है। लिंग, ली से लिंग और ग से गरुड़। ऐसे 18 पुराण एक ही श्लोक में वर्णन कर दिया। मद्वयम भयद्वयम चैव ब्रत्रयम व चतुष्टयम अनापलिंग कुस्कानि। ग कुस्कानि ऐसा बोलना चाहिए था मेरे को। ग कुस्कानि से फिर गरुड़ आ गया। ग कुस्कानि पुराणानि पृथक पृथक। ऐसे दिख रहा हो 18 पुराण। इनका नाम सुनने का भी बड़ा पुण्य होता है। હવે તમને કોઈ પૂછે પુરાણો કેટલા, તો તમે શું કહેશો? તમે સાંભળો છો ને બધા? ઓ મારી માતાઓ, કેટલા પુરાણ? 18। अब पूछिए नाम बोलो तो તમે કહી દેજો કે અમારા ગુરુજી જાણે છે। हाँ मद्वयम तो कही सको છો। मोद्वयम बोधद्वयम चैव ऐसा तो बोल सकते हो, सीधा सीधा है। और नारायण इन पुराणों के अंदर श्लोकों की संख्या का भी वर्णन किया है। मत्स्य पुराण के अंदर 14,000 श्लोक है। 14,000 च मत्स्यम आद्यम प्रकीर्तितम। और मार्कंडेय पुराण के अंदर 9,000 श्लोक हैं। 14,000 तथा 500 च भविष्यं परिसंख्यातम मुनिभिस्तत्वदर्शिभिः। और 14,500 श्लोक भविष्य पुराण में है। તમે કહેશો કે આ બધાથી અમને શું ફાયદો હોય? તો હોય, પણ નહીં, જાણવું જોઈએ અને સાંભળવું જોઈએ, એનું પણ આપણને પુણ્ય મળે। अष्टादशसहस्रमयी पुण्यम भागवतम किल। भागवत में 18,000 श्लोक और 318 अध्याय है। किस भागवत में? देवी भागवत में, श्रीमद् भागवत में नहीं।
श्रीमद् भागवत में 18,000 श्लोक तो है, लेकिन वहां के ऊपर अध्यायों की जो संख्या वो 335 है। यहाँ 318 है देवी भागवत में और उसमें 335 है। स्कंद दोनों में बराबर है। देवी भागवत में भी 12 स्कंद है और श्रीमद् भागवत में भी 12 स्कंद है। इसी तरह से नारायण ब्रह्मांड पुराण, उसमें 12,000 श्लोक है। ब्रह्म वैवर्तक पुराण, उसमें 18,000 श्लोक है। वामन पुराण में 10,000, वायु पुराण में 24,600 श्लोक है। उसी तरह से विष्णु पुराण में 23,000 है, वराह पुराण में 24,000 है, अग्नि पुराण में 16,000 है तथा नारद पुराण में 25,000 श्लोक कहे गए हैं। पद्म पुराण में 55,000 श्लोक है और लिंग पुराण में 11,000 श्लोक है। गरुड़ पुराण में 19,000 श्लोक है। कूर्म पुराण में 17,000 श्लोक है और स्कंद पुराण सबसे बड़ा है अपने पुराणों में, उसमें 81,000 श्लोक है। कितना? अब आप व्यास जी महाराज को क्या कहोगे? कमाल किया कि नहीं किया? अपने को नाम नहीं याद रहते हैं, उन्होंने तो लिख भी दिया और श्लोक भी लिख दिए इतने। बहुत बड़ी बात है। इस तरह से इन पुराणों की और श्लोकों की चर्चा किया। फिर उप पुराण भी 18 ही हैं। उनके लिए कह रहे हैं सनत कुमारम प्रथमम नारसिंहम ततः परम। पहला सनत कुमार पुराण, दूसरा नारसिंह पुराण, तीसरा नारदीय पुराण, चौथा शिव पुराण। स्वामी जी शिव महापुराण में उप पुराण। मैं अभी तक महापुराण ही मान के चलता था, लेकिन जब ये पढ़ा तो मेरे को लगा ये तो उप पुराणों के अंतर्गत है। अभी जबकि बहुत बड़ा है, विस्तार भी बहुत बड़ा है। सनक सजात संगीता भी उसी के अंदर से निकली हुई है। इस तरह से दुर्वासा, कपिल, मनु, उष्णा, वरुण, कालिका, साम्य, नंदी, सौर, पराशर, आदित्य, माहेश्वर, भागवत और 18वां वासिष्ठ पुराण महात्माओं के द्वारा बतलाया गया है। इस तरह से नारायण इन 18 पुराणों को और 18 उप पुराणों को व्यास जी महाराज ने लिखा। फिर भी उनको संतोष नहीं हुआ लिखने से, तब उन्होंने महाभारत लिखा। और जानते हैं महाभारत में कितने श्लोक हैं? बताओ पंडित, बताओ कितने श्लोक महाभारत में? पक्की बात है? फिट कर दिया जाए कंप्यूटर में? गलत है, उत्तर रॉन्ग है। व्यास ने 60 लाख श्लोक लिखे हैं। पृथ्वी के ऊपर मात्र 1.25 लाख उपलब्ध है। आप सोचिए व्यास की लेखनी को। और मैं तो गणेश जी महाराज को धन्य दूंगा, मोटे पेट वाले को। आसन लगा के बैठ गए और व्यास जी बोलते गए और वो कभी कभी व्यास जी महाराज थक जाते थे। हम बोलते बोलते कहाँ तक बोले कोई आदमी, तो थक जाए। और गणेश जी हैं कि थकने का नाम ही नहीं लेते थे, तो व्यास जी बीच बीच में कुछ सगुफा छोड़ देते, ऐसा श्लोक बोल देते कि वो गणेश जी ऐसा माथा खंजवाने लगते। विचार करने लगते ये कैसे संभव हो सकता है, ये व्यास जी कैसे बोल रहे हैं। लेकिन लिखते रहे और व्यास जी महाराज बोलते रहे। क्यों करके व्यास ने इतना कुछ लिखा होगा, तो उसका कारण बतलाते हैं। लोगों की आयुष्य बहुत कम है,
बुद्धियां बहुत अल्प है। वैदिक साहित्य का अनुसंधान करना वर्तमान काल के लिए अक्षम जैसा हो रहा था, इसलिए उन्होंने विचार किया सरल भाषा में और सभी को अधिकार, इसमें वर्णाश्रम का किसी का भी बंधन नहीं, हर कोई व्यक्ति पुराण श्रवण कर सकता है। उसमें ब्राह्मण भी कर सकता है, वैश्य भी, क्षत्रिय भी, शूद्र भी, अंत्यज भी, स्त्रियां भी, विधवाएं भी, कोई पण व्यक्ति पुराण श्रवण का अधिकारी होता है। और ऐसे जो व्यास हैं वही मेरे गुरुदेव हैं, जिनसे मैंने श्रीमद् देवी भागवत का अध्ययन किया है। 28वें द्वापर के ये व्यास हैं, सत्यवती सुत, सत्यवती के पुत्र जो वेदव्यास हैं, जिनका नाम कृष्ण द्वैपायन है। वो कौन से द्वापर के व्यास हुए? 28वें द्वापर के। तो इन ऋषियों ने कहा कि बाकी की 27 कौन है? तो सुन लो बाकी की 27 भी। सूत जी कहते हैं द्वापरे प्रथमे व्यस्ता स्वयं वेदा स्वयं भुवा प्रजापति द्वितीय तो द्वापरे व्यासकार्यकृत। જ્યારે સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું હતું ત્યારે સૌથી પહેલા પોતે બ્રહ્માજી જ 28માં પહેલા દ્વાપરમાં વ્યાસ બનીને પ્રકટ થયા છે અને એમને પણ પુરાણોની ત્યારે રચના કરી હતી। इसलिए देखो कभी कभी क्या होता है, तुम लोगों को डाउट हो जाता है कि यहाँ ये कथा आ रही है और वहाँ वो कथा आ रही है, तो एक ही व्यास ने लिखा, तो फिर ये कथाओं में भिन्नता क्यों है, भेद क्यों है? उसका उत्तर है ये, एक व्यासे નથી લખ્યું। આ તો 28માં છે, એ પહેલા 27 વ્યાસો થઈ ગયા। એટલે યુગ ભેદથી કલ્પ ભેદથી કથાઓમાં ભેદ થઈ જાય છે। એટલે એમાં કાંઈ દોષ જોવાની જરૂરત નથી, એનું સીધું ઉત્તર હોય છે કલ્પભેદની કથા છે। ક્યારેક વારાહ કલ્પ હોય, ક્યારેક શ્વેત વારાહ કલ્પ હોય, ક્યારેક કૃષ્ણ વારાહ કલ્પ હોય, ક્યારેક પાદ્મ કલ્પ હોય। એ જુદા જુદા કલ્પો હોય અને એ જુદા જુદા કલ્પોના જુદા જુદા વ્યાસો આવે અને પોતાની અભિવ્યક્તિ આપીને જતા હોય છે। फिर उसके बाद दूसरे द्वापर में प्रजापति व्यास बने, तीसरे द्वापर में शुक्राचार्य, चौथे द्वापर में बृहस्पति, पांचवें द्वापर में सूर्य और छठे द्वापर में यमराज साक्षात व्यास के स्वरूप में प्रकट होकर के आ गए। सातवें द्वापर में इंद्र, आठवें में वशिष्ठ मुनि, नौवें द्वापर में सारस्वत और 10वें में त्रिधामा जी व्यास होकर के आए। सारस्वतस्तु 9वें, त्रिधामा 10वें तथा एकादशे त्रिवृषो भरद्वाजस्तत्परम। 11वें त्रिवृष नाम के व्यास हुए, 12वें भरद्वाज नाम के, त्रयोदशे चांतरिक्षो धर्मश्चापि चतुर्दशे। 13वें अंतरिक्ष नाम के व्यास हुए और 14वें जो व्यास हुए वो साक्षात धर्मराज ही व्यास बन करके और उस द्वापर में पुराणों की और महाभारत आदिकों की रचना की है। 15वें द्वापर में त्रयायुणी, 16वें में धनंजय, 17वें में मेधातिथि, 18वें में व्रति मुनि व्यास हुए, 19वें में अत्रि, 20वें में गौतम, 21वें में हरिआत्मा उत्तम व्यास होकर के आए और 22वें में वाजश्रवा, 23वें में सोम, 24वें में तृणबिंदु, 25वें द्वापर में भार्गव व्यास होकर के आए। 26वें में शक्ति, 27वें में
जातुकर्ण्य और 28वें द्वापर में कृष्ण द्वैपायन व्यास होकर के आए और उन्हीं कृष्ण द्वैपायन व्यास के द्वारा लिखा गया ये देवी भागवत है जो हम आपको सुनाने के लिए यहाँ आए हैं। ऐसा उन ऋषियों को सूत जी महाराज बता रहे हैं। वो जो भगवती देवी है उसका परिचय देते हुए भगवान वेदव्यास को स्वयं देवर्षि नारद करेंगे। एक दिन सरस्वती नदी के तट के ऊपर कांठा ऊपर सरस्वती ना कांठा ऊपर व्यास जी महाराज બેસી રહ્યા હતા। ત્યાં જ એક પક્ષી યુગલ આવે છે। પક્ષી યુગલ સમજો ને, જોડું। યુગલ એટલે જોડું, પક્ષી એટલે આપણે શું કે પક્ષી પક્ષી જ કે ગુજરાતીમાં પણ પક્ષી જ કે તો પક્ષ ને તું કેમ नहीं चकली नहीं पंखी कही सको पंखी उड़ा रे पेलो जरे हाँ उड़ी जाए पेलो पंखी तो पंखी युगल जोड़ी जोई और केवल पंखी युगल ही नहीं देखा स्वामी जी, उसका बच्चा भी देखा। जब उसको बच्चा हुआ व्यास जी महाराज ने उसको देखा तो दोनों पति पत्नी एना मम्ममનું પ્રોગ્રામ કરવા માટે જાય બહાર અને ખાવાનું લઈને આવે અને એ તો નાનું બાળક એટલે એનું મોંઢો ખોલે અને પોતાની ચોંચથી એની ચોંચમાં જાણું નાખે। ये ईश्वर की माया है। मैं कहूँगा वाल्मीकि को भी एक पक्षी युगल ने प्रेरणा कर दिया और वो वाल्मीकि रामायण लिख गए। यहाँ भी एक पक्षी युगल ने प्रेरणा कर दी और ये देवी भागवत आ गई। वो विचार में पड़ गए ये पक्षी है, ये बुद्धिशाली तो नहीं होते हैं, विवेकी भी नहीं होते हैं, लेकिन फिर भी इनमें अपने पुत्र का मोह तो है। इसको जन्म दिया है तो इसको चुगा देने की व्यवस्था कैसे करना ये इनको मालूम है। એટલા માટે લોકો જાય છે ને ચુગો લઈને આવે છે ને એની ચોંચ ખોલીને એના મોઢામાં નાખે છે। આ પક્ષીઓને પણ છોકરાઓની જરૂરત હોય તો હું તો મનુષ્ય છું તો મારી છોકરો કેમ નથી? અહીંયા વ્યાસમાં પણ મોહ આવ્યો છે। જે વ્યાસ પોતે આટલા પુરાણોના રચયિતા કરતા, अष्टादश पुराणानाम च कर्ता सत्यवती सुत, जिसने 18 पुराण लिख दिए, भारत जैसा महाआख्यान महाभारत लिख दिया, और तो और वेदांत का ब्रह्म सूत्र जिसने लिख दिया, वो व्यक्ति भी इस चीज से प्रभावित हो रहा है और वो भी सोचता है कि मारे भी दीकरो हो तो सामान्य गृहस्थों को अगर पुत्र का मोह हो जाए तो कोई आश्चर्य की बात नहीं होती है। बस नारायण बेसी के चिंता तो थी नहीं અને આટલું જ નહીં, પછી શું વિચારે છે માથો પકડીને? અપુત્રસ્ય ગતિર નાસ્તિ સ્વર્ગો નૈવ ચ નૈવ ચ। व्यास जी महाराज कहे छे जिसको लड़का नहीं होता है उसकी गति नहीं होती है। तो अब ये जो बाबा लोग बैठे हम सब जैसे हमारा तो कोई लड़का नहीं तो हमारी तो कोई गति होने वाली नहीं है। क्यों स्वामी जी? छोकरा नहीं ने छोकराओ तमे छो, पुत्र नहीं। पुत्र तो पति पत्नी ना संयोग थी एना रजोवीर्य थी जे जन्म लईने आवे ए पुत्र होय अने एना माटे कहेवामां आव्युं पुम नाम नरकात्रायते इति पुत्रः। पुम नामनो एक नरक होय छे, ए नरक थी जेनो जे व्यक्ति त्राण करी आपतो होय, रक्षण करी आपतो होय पोताना माँ बापनुं, एनो नाम पुत्र होय छे। तो तमे मारा दीकराओ छो बधा,
પણ પુત્ર નથી તો અમારી તો ગતિ થવાની જ નથી ને, એ જ मतलब થઈ ગયો कि पुत्र નથી हमारे तब हमारी गति नहीं होने वाली है। लेकिन ऐसा नहीं है। ये नियम किसके ऊपर लागू होता है? जिसने गृहस्थ आश्रम स्वीकार किया। किसके ऊपर नियम लागू होगा? ये जिसने गृहस्थ आश्रम स्वीकार किया उसके ऊपर ये नियम लागू होगा। हम बाबाओं के ऊपर ये नियम लागू नहीं हो सकता है। हमारे लिए तो सुप्रीम कोर्ट ने एक विशेष ऑर्डर पास किया है। सुप्रीम कोर्ट ने, कौन सुप्रीम कोर्ट? जो देखो पुराण जो है वो डिस्ट्रिक्ट कोर्ट है। पुराण क्या है? डिस्ट्रिक्ट कोर्ट है। और स्मृतियां हाई कोर्ट है। और वेद जो है ये सुप्रीम कोर्ट है। सुप्रीम पावर है वेद। और जब वेद आज्ञा दे देता है तो फिर हमारे लिए बाकी के सारे जो नियम है ना वो बेकार हो जाते हैं, वो छूट जाते हैं। तो भगवान वेद कह रहे हैं यद हरेव विरजे तद हरेव प्रव्रजे। जब जिस क्षण तुम्हारे हृदय में वैराग्य आ जाए उसी क्षण तुम घर छोड़ करके जा सकते हो। कहते हैं महाराज उसके पहले तो स्मृति आकर के बोलने लगती है आश्रमात आश्रमं गच्छेत्। आश्रम से आश्रम में जाना चाहिए। ब्रह्मचर्यात् गृहस्थम गृहस्थात् वानप्रस्थम वानप्रस्थात् संन्यासम व्रजेत। ये स्मृति वाक्य है। और ये आके बोल रहा है इस नियम का भंग नहीं होना चाहिए। आश्रमात् आश्रमं गच्छेत्। आश्रम से आश्रम में जाना चाहिए। अब हम तो ब्रह्मचर्य आश्रम से सीधी छलांग मार गए और कहाँ पहुंच गए? संन्यास आश्रम। तो बीच वाले और दो तो गायब हो गए। ये कैसे संभव हुआ? तो यहाँ श्रुति आ गई, सुप्रीम कोर्ट आ गया। यद हरिव विरजे तद हरिव प्रव्रजे। समर्थ रामदास स्वामी का नाम सुना होगा आप लोगों ने। नारायण नाम था उनका। विवाह के लिए माता ने बहुत जिद कर लिया, एक ही लड़का। अब उनका मन न लगे और नहीं तार लगन करवा पड़ से। माता की इच्छा के लिए उन्होंने हाँ भर दिया और मंडप में आकर के बैठ गए। बीच में एक पर्दा डाला जाता है और फिर मंगलाष्टक बोला जाता है। और जब मंगलाष्टक बोला जाता है तो ब्राह्मण बोलता है सावधान। ब्राह्मण क्या बोलता है? शुभ लगन। बोलता है कि नहीं? તમને એક વાર નહીં મંગલાષ્ટકમાં 8 બાર બોલવામાં આવે છે। અરે ગાંડા હવે તો સાવધાન થઈ જા। उधर मंगलाष्टक का एक श्लोक बोले और कहे सावधान। तब समर्थ रामदास स्वामी मनी मन सोचते हैं ब्राह्मण वाला म्हणतो नारायणा सावध व्हा। नारायणा सावध व्हा। काय करतोस? क्या कर रहे हो? एक बार नहीं, 2 बार नहीं, 3 बार नहीं, बोलता ही जा रहा है सावधान सावधान। जब पर्दा हटा तो नारायण गायब। नारायण था ही नहीं वहां पर क्योंकि वो सावधान हो गया था। हमें બધા સાવધાન બેસેલા છીએ। તમે બધા વ્યવધાન બેસેલા છો, प्रावधाનમાં બેસેલા છો। અને મહાત્મા લોકો, યતિ લોકો, સંન્યાસી લોકો સાવધાનમાં છે, સાવધ થઈ ગયા। यानी कहना चाहते हैं कि तुम लग्न मंडप में भी बैठे हो, वेदी के ऊपर भी बैठे हो और उस क्षण भी तुमको वैराग्य हो जाए तो तदेव प्रव्रजेत। तदानीम कालेनेव प्रव्रजेत। उसी काल में तत्क्षण तुम परिव्रज्या ग्रहण कर सकते हो, संन्यास ग्रहण कर सकते हो। चैतन्य महाप्रभु एक अद्भुत अवतार, प्रेमावतार हम मानते हैं उनको, प्रेमावतार।
लक्ष्मी प्रिया और विष्णु प्रिया दो पत्नियां। लक्ष्मी प्रिया चली गई, विष्णु प्रिया के साथ विवाह हुआ और वहां विवाह की स्थिति होने के बावजूद भी चैतन्य महाप्रभु संन्यास लेके चले गए, कोई दोष नहीं लगा। यद हरेव विरजेत तद हरेव, ये कौन बोल रहा है? सुप्रीम कोर्ट। कौन बोल रहा है? सुप्रीम पावर कौन? वेद। वेद बोल रहे हैं। इसलिए अपुत्रस्य गतिर्नास्ति स्वर्गो नैव च, ये तुम्हारे लिए है, ये महापुरुषों के लिए, सन्यासियों के लिए, विरक्तों के लिए, अवधूतों के लिए ये नियम नहीं होता है। लेकिन व्यास तो गृहस्थ हैं, इसीलिए सोच में पड़ गए और विचार करने लगे कि मारे भी दीकरो જોઈએ, दीकरो જોઈએ। चिंता में बेचेला था। श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, कौन आवी दिया? देवर्षि नारद। जब ये कीर्तन कराए ना आनंद, तो समझना नारद जी आ गए। नारद जी महाराज पधार गए और व्यास जी महाराज को देखा, बड़े उदास मुंह लटका के बैठी हुई हैं। व्यास तुम इतने अच्छे विद्वान, क्या हो गया तुम्हारे को? पाराशर्य महाभाग यत्वम पृच्छसि माम इह। हे पराशर्य, यानी हे पराशर के पुत्र, तस्यापत्यम, व्याकरण पढ़ते हो तो क्या हुआ? अण हो गया। तस्यापत्यम सूत्र से अण हुआ, इसलिए पराशरस्य अपत्यम पुमान। तुम सब व्याकरण के स्टूडेंट हो तो सूत्र जानना चाहिए, बोलना चाहिए, आना चाहिए। एक बार की बात बताता हूं। व्यास, मेरे पिता ब्रह्मा घूमते हुए वैकुंठ पहुंच गए और वैकुंठ में जाकर के देखा तो भगवान नारायण ध्यानावस्था में। तुम्हारा पिताश्री ने आश्चर्य थયું, ब्रह्मा जी ने आश्चर्य थયું कि ये कोનું ધ્યાન કરી રહ્યા છે, આખો જગત એમનું ધ્યાન કરે। ભગવાન નારાયણનું ધ્યાન સંપૂર્ણ જગત કરતો હોય છે। ध्यानस्थम च हरिम दृष्ट्वा पिता में विस्मयम गतः। मेरे पिता को आश्चर्य हो गया कि ये क्या हुआ, ऐसा क्यों हो रहा है। कारणम सर्वलोकानां देवदेवम जगद्गुरुम वासुदेवम जगन्नाथम तप्यमानम महत तप। उन तपस्वी भगवान नारायण को देख करके और कहा, आप तो संपूर्ण जगत के कारण है, सब लोगों के कारण है, सब देवताओं के कारण है, तो प्रभु आप किसका ध्यान कर रहे हैं। त्वं तो ध्यायसि कम देवम संशयोयम महान मम। आप किस देवता की उपासना कर रहे हैं, किस देव को आप स्मरण कर रहे हैं। त्वत्तः परम न पश्यामि देवम वही भुवनत्रय। आपसे बड़ा तो मैं संसार में किसी को भी नहीं देखता हूँ, नहीं समझता हूँ, कृपा करके आप मुझे बताइए। तब भगवान नारायण ने कहा, ब्रह्मा तुम जगत की रचना करते हो, ध्यानથી સાંભળજો, તમારું મહત્વ આવી રહ્યું છે, આ દેવીઓનું મહત્વ આવી રહ્યું છે। શું કહે છે ભગવાન નારાયણ, તમે સૃષ્ટિની રચના કરો છો, હું સૃષ્ટિનું પાલન કરું છું અને શિવ સંહાર કરે છે। जानते हो ये किसकी कृपा से और किसकी शक्ति से? मात्र और मात्र भगवती की सत्ता से, भगवती की शक्ति से हम ये सब कार्य कर रहे हैं। अगर हमारे को भी शक्ति का आश्रय सिद्ध न हो
तो हम ये सब कार्य करने में अक्षम हो जाएंगे। इसका मतलब हो गया कि जगत में शक्ति मात्र भगवती, महाकाली, महालक्ष्मी और माँ सरस्वती, इनकी कृपा अगर सिद्ध हो गई तो सब कुछ सिद्ध हो गया। शिव भी जब तक इकार जुड़ा हुआ है तब तक ही शिव है, जब तक शक्ति जुड़ी हुई है तब तक ही शिव है। इकार निकाल दो तो वो भी सब हो जाएगा। तुम जगत की रचना नहीं कर सकोगे, मैं जगत का पालन नहीं कर सकूंगा। और ये घटना एक बार नहीं घटित हुई है, तुम्हारे सामने भी पहले घटित हो चुकी है एक बार। स्वयं भगवती प्रकट होकर के और हमें आशीर्वाद दिया है, और तुम थे वहां पर, फिर भी तुम विस्मृत कर गए हो। अब वो घटना सुनाएंगे, लेकिन वो घटना मैं अब नहीं सुनाऊंगा, कारण कि स्वामी जी को भी नींद आने लगी है और तुम लोगों को भी आ जाएगी थोड़ी देर में, क्योंकि भूख भी लगी होगी, टाइम भी हो गया। मेरे को भी नासिक निकलना है यहाँ से, वहाँ शाम को प्रोग्राम है, इसलिए उधर जाना है। तो अभी मैं यहीं विराम लेता हूँ। 4 तारीख वाले नवचंडी याग में यहाँ जहाँ मैंने रोका है प्रसंग, वो मेरे को याद दिलाना, तब मैं समझूंगा कि तुम श्रोता हो, नहीं तो तुम भी सब सोता हो। तो वहीं के ऊपर अपने आगे की चर्चा करेंगे। यहाँ इतना ही हम बोल करके और विराम दे रहे हैं, और स्वामी जी महाराज से प्रार्थना करते हैं कि वो भी अपने आशीर्वाद के 2 शब्द आप सब लोगों को प्रदान करें। अमृतबाईनी बहु ज इच्छा હતી, મને ખાસ કહ્યું કે સ્વામીજી ને નવેરા લાવોલી। मैंने कहा આવી જશે નહીં, હું કામ ચિંતા કરો છો, સ્વામીજી આપણા જ છે, હું કહીશ આવી જ જવાના છે। તો આવી જ ગયા। અને તમને 2 સૂચનાઓ આપી દઉં પહેલાં। સમાધિના જમવાનો ટાઈમ થઈ ગયો, કીધું તો મેં કીધું બહુ બધું બોલવાનું નહીં, કારણ મહારાજજીએ ખૂબ સુંદર પ્રસંગ વાત કરતા હતા, અને ખરેખર થોડા દિવસ પહેલાં પણ મહારાજજી સાથે હતું, આજે પણ આનંદનો વાત છે કે બપોરના સમય ફાડીને બ્રહ્મલીન મહારાજશ્રી અને પછી અમારે બ્રહ્મલીન વેદપાટીજી મહારાજ, આ બંને કેટલું બધું મહેનત પુરુષાર્થ કર્યું હશે, હું તો કેવલ કલ્પના કરું। કારણ એક જ વખત બ્રહ્મલીન વેદપાટીજી મહારાજ સાથે કોઈ ગામમાં સત્સંગમાં ગયેલો રાતે 8 વાગે, એમને કીધું રાતે જ આવજે, દિવસમાં નથી આવતો, કોઈ આવશે નહીં, રાતે આવ્યો। મેં 9 હતો અહીંયા મગજમાં તે વખતે વલસાડમાં, તો મને કંઈ ખ્યાલ નહોતો। મેં કીધું ચાલો મહારાજજી ઓળખતા છે, કહેતા છે તો જઈએ। તો ગયા તો બહુ બધા લોકો બેસીને એમને જ કીધું કે દિવસભર ખેતીનું કામનું બધું કરીને સાંજે સત્સંગ થાય। અને ગામમાં ખરેખર આજે પણ એક ભાવ છે સત્સંગ માટે, અને એક મહારાજ ગુરુપતિ માટે પણ ભાવ છે, અને એ જોઈને મનમાં એક સંતોષ થાય કે સનાતન આપણો જે ધર્મ છે એ ચાલતું રહેશે। એટલા માટે મહારાજજી જે કહ્યું છે ગામમાં, એક જ ગામની ઘણા બધા વિસ્તારમાં, કેટલા ગામમાં નવચંડીનો યાગનો આયોજન કર્યું છે, તમે બધા સાથે મળીને, એના માટે પણ હું માનું કે હિંમત જોઈએ। નાનું વાત નથી કે મહારાજજીને પહેલાં હા પાડી દેવાનું, અને પછી ગામમાં જઈને બધાને બોલાવવાનું, બધાને કહેવાનું, બધે લોકો પણ એ નિમંત્રણને માન રાખીને આવતા છો, આવતા જ રહેજો। આવતા 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 ક્યારે આપણે સુધરી જશું, ક્યારે આ બધું સાવધાન આપણે પણ થઈ જશું, અને સાવધાન થઈને આપણે પણ આપણું પણ કામ આ લાઈનમાં બેસી જશું। 50 જોડીના કે 51 કે 55 ને 555 એટલાના જોડીના એ કાર્ય કર્યું તો આ કાર્ય પણ કરી શકે। કારણ આવાના અખાડાના આચાર્ય છે, જૂનામાં
આચાર્ય જે હોય એનો એ જ ગર્વ હોય કે કેટલાને મેં સંન્યાસ આપ્યો કુંભ મેળામાં, કેટલાને પાર લગાવી દીધો. અને ખરેખર હમણાં જ એક નાનકડા કથા વાંચ્યું મેં. કોઈ આપણે જેમ સૂર્યપ્રકાશ મહારાજ છે એમને કોઈકે પૂછ્યું કે સંસારમાં રહેતા રહેતા આપણું કંઈક થવાનું છે કે? એટલે ગુરુજી તો કહે પણ થાય તો કે ચાલો ગુરુજી પાસે. પણ એક જ છે કે ગુરુજીનો આશ્રમ જંગલમાં છે અને ત્યાં જતાં જતાં જે બધું જીવ હોય ને એને મારવાનું નહીં, કારણ ગુરુજીને તો શાપ આપી દેશે. તો એ વ્યક્તિ કે ચાલો જઈએ આપણે, હું જોતો જોતો જઈશ. જતાં જતાં કોઈને મારવાનું નહીં એમ વિચાર કરીને નીચે જ જોતા. જ્યારે ગુરુજી પાસે પહોંચ્યા તો એમને કીધું રસ્તામાં શું બધું જોયું? તો કે શું બધું જોયું? હું તો એમ જ જોતો કે કોઈ જીવાતને મારું નહીં, અને એવું મને કીધેલું કે મારી દઈશ તો તમે શ્રાપ આપશો. તો કંઈ નહીં જોયું, ખાલી એ જ જોયું કે કોઈકને મારવાનું નહીં. તો એટલું જ એમને આશીર્વાદ આપ્યો કે જીવન પણ એવી રીતે જ જીવન, નાનું વાતો ઉપર ધ્યાન આપજો. જેને આપણે વિચાર કરીએ કે આ નાનું છે, આમાં શું, અને બધું નાનું વાતો ઉપર વિચાર રાખીને સાવધાન રહીને, અને ગુરુજીએ જે જ્ઞાન આપ્યું છે, બુદ્ધિ આપ્યું છે, આશીર્વાદ આપ્યું છે, એ આશીર્વાદ લઈને ચાલવા, તો આપણે લક્ષ્યો પર પહોંચી જશું. તો હું મારા શ્રીના સાથે ખૂબ પ્રેમ 14મી જ મળે એટલું નહીં, મને લાગે કે જેટલું વાર મળીએ એટલું વાર મળતું જ રહે છે. અને એમની આશીર્વાદ પ્રેરણાથી અમે અયોધ્યા પણ જઈ આવ્યા. એક અઠવાડિયા પહેલાં જ વિચાર આવ્યો કે જવું જોઈએ, અને પછી ફટફટ બધું વ્યવસ્થા થઈ ગયું ભગવાનની કૃપાથી. જઈ આવ્યા. અને આજે જ્યારે ફોટો જો, વિડીયો જો, તો મનમાં એક સંતોષ થાય કે બધું આપણે આપણા આંખોથી જોયેલા એમ. સંતોના પણ દર્શન થયા. અને મહારાજ ટીવીમાં જોઈને બી સંતોષ થઈ ગયો. હા, અમે પણ ટીવી ઉપર જ જોયા. આટલું મોટું ટીવી હતું, આના કરતાં થોડું મોટું હતું, એટલું જ હતું. ખાલી એટલું જ હતું કે પ્રત્યક્ષ ટીવી ત્યાં જગ્યા પર જોયા. અમે પણ ટીવી ઉપર, મેં પણ એ જ વિચાર કર્યું કોઈક મને કહેશે અમે ટીવી પર જોયું, અમે પણ ટીવી પર જોયા. ખાલી 1-2 મિનિટ માટે પ્રધાનમંત્રીજી ગયા, યોગી આદિત્યનાથને જોયું, મોહન ભાગવતજીને જોયું, અને બીજા બધા પ્રત્યક્ષ. મારું એવું હોય, આવું ગર્દી હોય ને તો ખબર નહીં કે ભગવાન ભગવતી જે પણ કદાચ આવી જતા હોય કે એમને પણ લાગે ને મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, કે હું ક્યાં છું જ્યાં મારા ભક્તો ભજન કરતા હોય. તો હું એમ જ માનું કે કુંભ મેળામાં જાઉં કે આવું પ્રસંગમાં જાઉં કે આવું પ્રસંગમાં આવું, ખબર નથી માતા આવી જાય કોઈક રૂપમાં. આપણે એમને આવકારીએ, આવયામી સ્થાપયામી એમ બ્રાહ્મણ લોકો કે. તો હું તો એ જ જોયા કરું કે કોણ છે, કયા રૂપમાં આવેલા છે, અને ખબર નહીં પડે. કારણ આપણે તો મનમાં એક વિચાર હોય, એક રૂપ હોય કે આવ્યા અને કંઈક જુદા રૂપમાં, પછી ખબર પડે હવે આ તો માતા હતી, આ તો ભગવાન હતા. પછી એક સંતોષ પણ થાય, દર્શન થઈ ગયું. તો આવા મહારાજશ્રીના સંતોના સાનિધ્યમાં આપણે રહીએ તો આપણું પુણ્ય વધીને આપણું પણ કંઈક સારું જીવનમાં થાય. તો ખૂબ આનંદની વાત છે. અને ખરેખર મહારાજજીનો પ્રેમ હશે, કારણ કેટલા દિવસ પહેલાં મને કીધેલું હતું નવેરા ગામમાં આવવાનું છે, અને મારા માથામાં ઘૂસ્યું કે 25મી આવવાનું છે. ફોન કરી પૂછ્યું મહારાજ 25મી ક્યાં? એ 25મી નહીં, 29મી. બધું સારું થયું ફોન કર્યું, હું 25મી આવી ગયો. મહારાજજી કીધું નહીં 29મી આવો. 25મી ફરવરીના ભાગવતનું કથાનું એ છે ઉદ્ઘાટન છે, તો તે દિવસે પણ આવજો. તો ખૂબ આનંદનું વાત છે કે આટલું બધું પ્રસંગો આ 2-4 મહિનામાં થવાના, પછી વરસાદ પછી હજી પ્રસંગો થવાના. તો આ બધું પ્રસંગનો ખરેખર જેટલું લાભ આનંદ લેશો એટલું જીવનનો ઉદ્ધાર થશે. અને છોકરાઓને પણ નાના જેમ એમને કીધું ને, આમ લોકોને નાના જોયું, અને હવે આ લોકોએ પણ નાનાને લઈ જવું જોઈએ, કારણ તો જ આપણું આ બધું આગળ ચાલશે. હું પણ બહુને કહીશ, મહારાજજીનો પ્રેમ આશીર્વાદ, તમારો બધાનો પ્રેમ આશીર્વાદ બની રહે બધા ઉપર. એટલું જ ભગવાન ભગવતી પાસે પ્રાર્થના કરીશ, ગુરુજી પાસે પ્રાર્થના કરીશ. વાણીને વિરમું છું. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત.